રોટરી ક્લબ ઓફ અમદાવાદ હેરિટેજ આયોજિત RBL ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન. રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ RBL રોટરી બોક્સ ક્રિકેટ લીગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ અમદાવાદ હેરિટેજની આગેવાની હેઠળ આ ત્રીજી આવૃત્તિ વધુ વિશાળ, વધુ રસપ્રદ અને વધુ સંવાદસભર બની હતી. ટુર્નામેન્ટમાં અમદાવાદની અંદરથી 100મી વધુ રોટરી અને રોટરેક્ટ ક્લબ્સ અને 100મી વધુ સેવાભાવી સંગઠનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ રોટરી ક્લબ ઓફ અમદાવાદ હેરિટેજ દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમના ડિસ્ટ્રિક્ટ ઇવેન્ટ ચેરમેન રોટેરિયન નૈમિષ ઓઝા હતા. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન નિગમ ચૌધરી, ડિસ્ટ્રિક્ટ ગવર્નર નૈમિષ રવાણી અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્યામ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ જીતેન ત્રિવેદી છે. હું રોટરી ક્લબ ઓફ હેરિટેજનો મેમ્બર છું અને આ ઇવેન્ટના કો ચેરમેન છું. ખાસ કરીને આ પ્રકારની ઇવેન્ટ રાખવાનો ઉદ્દેશ્ય શું છે? મેઇનલી આ પ્રકારની ટુર્નામેન્ટ રાખવાનો ઉદ્દેશ્ય છે કે બધા વચ્ચે ફ્રેન્ડશિપ અને ફેલોશિપ વધે, બધા એકબીજાને મળે અને બધા જોડે એકબીજા ફ્રેન્ડશિપ વધારે. ટોટલ કેટલી ટીમો પાર્ટિસિપેટ કરી રહી છે અને કેટલા દિવસથી ચાલી રહી છે? ટોટલ અહીંયા 30 ઉપર ટીમો પાર્ટિસિપેટ કરી છે અને 7 દિવસની અમારી ટુર્નામેન્ટ હોય છે. આજે લાસ્ટ ડે છે અને આજે અમારી અહીંયા ફાઇનલ છે. આ 7 દિવસની ટુર્નામેન્ટ માટે કયા પ્રકારની તૈયારીઓ કેટલા દિવસથી ચાલતી હતી? અમારે અહીંયા 7 દિવસના ટુર્નામેન્ટ માટે અમે છેલ્લા 1 મહિનાથી કન્ટિન્યુઅસ કરી રહ્યા છીએ મહેનત, અને આજે એનું લાસ્ટ દિવસ છે અને આજે એનું પરિણામ બી છે અમારે અહીંયા. ભવિષ્યમાં આ પ્રકારની બીજી ઇવેન્ટ કરવાનું કોઈ પ્લાનિંગ હોય તો એના વિશે થોડું? હા, અમે દર સાલ અમે આ RBLની પ્લાનિંગ કરી રહ્યા છે. નેક્સ્ટ યર બી અમારો પ્લાનિંગ છે, જાન્યુઆરી મંથમાં અમે આ કરીશું ઇવેન્ટ.